ધ્રાંગધ્રામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી. જુલુસમાં ગુંજ્યો શાંતિ, અમન અને ભાઈચારાનો સંદેશ. ધ્રાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા 1501મી જશ્ન ઈદે મિલાદુન નબીની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારે ભવ્ય જુલુસ યોજાયું હતું, જેમાં ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઈદે મિલાદના જુલુસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો, નિયાઝ સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, આલિમો અને આગેવાનો દ્વારા ઉપસ્થિત લોકોને શાંતિ, અમન, કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જુલુસમાં મૌલાનાઓનું સન્માન કરી સમાજમાં એકતા અને સૌહાર્દ જળવાઈ રહે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પર્વને લઈને ધ્રાંગધ્રા શહેરની વિવિધ મસ્જિદો તેમજ મુસ્લિમ સમાજના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઠેર ઠેર કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોને પરંપરાગત વસ્ત્રોમાં સજાવી ઈદે મિલાદની ખુશીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબીના પર્વ નિમિત્તે જુલુસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અને આગેવાનોએ ઈદે મિલાદના પવિત્ર પર્વને માત્ર ધાર્મિક ઉજવણી પૂરતું સીમિત ન રાખી સમાજમાં શાંતિ, અમન, એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપ્યો હતો. શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે ઈદે મિલાદની ઉજવણી સંપન્ન થઈ હતી. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મહિઉદ્દીન, ધ્રાંગધ્રા.